અમિત શાહની નજર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી। વહીવટીતંત્ર સાથે વરસાદી સ્થિતિની પુનઃ સમીક્ષા કરી। યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને સૂચના। રાહત અને બચાવ કામગીરી અને પાણીના ઝડપી નિકાલ માટે પણ ખાસ નિર્દેશ કર્યા છે। મુખ્ય કંટ્રોલ રૂમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો વહીવટીતંત્ર સાથે વાતચીત કરો। યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી છે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, કેન્દ્રીય ગૃહમંત્રી કે જેઓ સતત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો તેની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે ને કેટલીક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અમદાવાદની પરિસ્થિતિ ઊભી થઈ છે અને પરિસ્થિતિમાં લોકો હેરાન ન થાય એનું ધ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે રાખી રહ્યા છે। તેઓએ મુખ્યમંત્રી સાથે પુનઃ એકવાર સમીક્ષા કરી છે અને યુદ્ધના ધોરણે પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ થાય એ માટેની પણ તંત્રને સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં રાહત બચાવની કામગીરી અને પાણીનો ઝડપી નિકાલ થાય એ માટે તજજ્ઞોની મદદ લેવાની જરૂર પડે તો તજજ્ઞોની મદદ લઈને પણ તાત્કાલિક કામગીરી કરવા માટેની આ આદેશ કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યો છે। એએમસી દ્વારા જે પ્રકારે વોટર લોગિંગ અને અન્ય સ્થળો પર જે પ્રકારે મશીનરીની કામગીરી છે મુખ્ય કંટ્રોલ રૂમથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની સુધીની પણ સૂચના આપી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમદાવાદની જે પરિસ્થિતિ છે એની પર ચાંપતી નજર કેન્દ્રીય ગૃહમંત્રી રાખી રહ્યા છે। જી આભાર હિતલ સમગ્ર વિગત બદલ।